જો આપનું બાળક 3 વર્ષ સુધીનું હોય અને આપને એવું લાગતું હોય કે તમે કોઈ વસ્તુની ના પાડો છો કે કહો છો તે તમારા બાળકો સમજી શકતા નથી, તો હું તમને તેનું એક સાયન્ટિફિક રીઝન સમજાવું. 3 વર્ષ સુધીના બાળકોના દિમાગમાં કોગ્નેટિવ ડેવલપમેન્ટ ખૂબ ઓછું થયું હોય છે, જેથી તેઓ માત્ર વસ્તુને ઓળખી શકે છે, પરંતુ તમારા બોલેલા વાક્યોને સમજવામાં તેઓ અસમર્થ હોય છે. જેથી તમે જો એમ કહો કે બેટા દરવાજો ખોલતો નહીં, તો તેમની કોગ્નેટિવ સેન્સ ઓછી હોવાથી તેઓ દરવાજો અને ખોલવું સમજી જશે, પરંતુ એ નથી ખોલવાનું એવી વાક્ય રચનાની જટિલતાને સમજી શકશે જ નહીં. એવી જ રીતે પ્લીઝ ડુ નોટ જમ્પ, જેની જગ્યાએ પેરેન્ટ્સ એમ કહી શકે પ્લીઝ સિટ ડાઉન. અને ક્યારેક બાળક દોડાદોડી કરે છે, ત્યારે બેટા દોડાદોડી ના કરીશ, તેની જગ્યાએ બેટા ધીમે ચાલો તેમ કહી શકે છે. નાના બાળકોના પેરેન્ટ્સને મારી સલાહ છે કે લાંબા લચક વાક્યોની જગ્યાએ તેઓ માત્ર સ્પેસિફિક કે કમાન્ડિંગ વર્ડ્સનો ઉપયોગ કરી બાળકોને કહે, તો બાળકો તરત સમજી જશે.